વાત કરીએ ગાંધીનગરની તો રાજ્યના ગૃહમંત્રીએ બેઠક યોજી છે। આ બેઠકનું કારણ છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં આવે, વધુ મક્કમ બનાવવામાં આવે। આ હેતુ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। એનડીપીએસના વધુ કેસ કરવા બદલ હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા તો સ્થાનિક પોલીસને પણ એનડીપીએસના કેસ કરવા માટે સૂચના આપી હતી। ગુજસીટોક હેઠળ માત્ર 5 મહિનામાં મહત્તમ 8 કેસ કરી 77 આરોપીઓ સામે કડક કેસ કરવામાં આવ્યા હતા। ત્યારે ગુજસીટોક હેઠળ કડક કેસ કરવા બદલ મંત્રીએ સરાહના કરી છે તો અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી કામગીરી ઐતિહાસિક હોવાનું જણાવ્યું છે। અસામાજિક તત્વો સામે હજુ પણ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવ્યું છે। તો હની ટ્રેપ જેવા કેસમાં પણ કડક કાર્યવાહી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષ સંઘવીએ અત્યારે તાજેતરના સમયમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી તો સાથે સાથે એનડીપીએસના વધુ કેસ કરવા બદલ પોલીસને અભિનંદન પણ હર્ષ સંઘવી દ્વારા પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવા બાબતે હર્ષ સંઘવીએ અધિકારીઓને વાત કરી હતી। તો ગુજસીટોક હેઠળ કડક કેસ કરવા બદલ મંત્રીએ સરાહના પણ કરી હતી। ગાંધીનગર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ હેઠળ કરવામાં આવેલા જે પણ કેસ છે તેની પણ સરાહના કરી હતી। ડ્રગ્સ એન્ડ સબસ્ટન્સ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ કર્મચારીઓની સરાહના કરી હતી। ફોનલાઈન પર સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે। વિરેન, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રિપ્ટિક સબસ્ટન્સ એક્ટ જે છે એના હેઠળ જે અત્યાર સુધીમાં જે કાર્યવાહીઓ થઈ છે, ગુજરાતમાં જે ડ્રગ્સને લઈને જે કાર્યવાહી થઈ છે તેને લઈ જે ગૃહ રાજ્યમંત્રીએ આજે બેઠકમાં વાત કરી છે, બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત હતું અને શું માહિતી બહાર આવી છે? જી ચોક્કસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપુણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણી કરતા આ વખતે વધુ બમણા કેસો કરવામાં આવતા હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સ્થાનિક પોલીસ અને એનડીપીએસના કેસ કરવા અંગે પણ સૂચના આપી હતી। તે ઉપરાંત માત્ર 15 દિવસમાં ડ્રગ્સ માફિયાઓ સામે પીઆઈડી એનડીપીએસના મહત્વના 17 કેસ કરવા બદલ મંત્રીએ ગુજરાત પોલીસને ખૂબ જ અભિનંદન આપ્યા હતા અને સાથે હજુ મહત્તમ કેસ કરવા માટે પણ સૂચના આપી હતી। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન આપ્યા હતા। સાથે રાજ્યમાં ગુજસીટોક હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીએ સરાહના કરી હતી। એટલે કહી શકાય કે ગુજસીટોક હેઠળ 5 મહિનામાં મહત્તમ 8 કેસ કરી 77 આરોપીઓ સામે કેસ કરવામાં આવ્યા છે। રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રિવ્યુ કરવામાં આવ્યો હતો। અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ પણ ગૃહમંત્રીએ અભિનંદન આપ્યા હતા। કહી શકાય કે જે પ્રમાણે રાજ્યમાં કાયદાની વ્યવસ્થાની જે પરિસ્થિતિ હતી તેમાં જે કેસો કરવામાં આવે છે તે બીજા કરતા વધુ કેસો કરવામાં આવે છે, ગુનેગારોને પકડવામાં આવે છે। એટલે આ તમામ જે બાબત હતી તેને લઈને ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા હતા। સાથે હનીપ્રીત જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સૂચના આપી હતી। જી વિરેન, એક તરફ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની સરાહના કરી છે, બીજી તરફ ગુજરાતમાં સતત અનેક ગુનાઓ વધી રહ્યા છે, હત્યા હોય કે પછી બળાત્કાર હોય। હર્ષ સંઘવીના પોતાના જ શહેર સુરતમાં ગઈકાલે જે સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની, જે પ્રમાણે બળાત્કારની ઘટનાઓ બને છે, લૂંટની હત્યાની ઘટનાઓ બને છે અને બીજી તરફ તેઓ પોલીસની સરાહના કરે છે। આ બાબતે કોઈ વાત થઈ છે બેઠકમાં? ચોક્કસ આ બાબતની બેઠકમાં ચર્ચા થઈ હોય કે નહીં હજુ બહાર આવ્યું નથી, પરંતુ જે ગુજસીટોક હોય કે અથવા તો જે ડ્રગ્સ માફિયા હોય તેને નાખવા માટે સાથે જે વ્યાજખોરો હોય તેની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા, હની ટ્રેપ જે છોકરીઓ કરતી હોય જેને સાથ આપતા હોય તેવા લોકો સામે પગલાં લેવા। એટલે આ બધા જે સામાજિક ગુનાઓ છે જે ડ્રગ્સને અનુકૂળ આવતા ગુનાઓ છે આ તમામને લઈને બેઠકમાં વાત કરવામાં આવી હતી।
કેટલા આરોપી પકડાયા તેમજ છેલ્લા થોડા સમયમાં કેટલી કાર્યવાહી કરવામાં આવી, કયા શહેરમાંથી કેટલા ગુનેગારો પકડાયા, આ તમામ માહિતી ગૃહ રાજ્યમંત્રી લીધી હતી અને જે પોલીસની કાર્યવાહી છે તેને લઈને તેમણે અભિનંદન આપ્યા હતા. જી વિરેન, આગામી સમયમાં તમામ કાયદાઓને લઈ કેવા પ્રકારની કાર્યવાહી થશે? શું પગલાં લેવામાં આવશે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ? એવી કોઈ માહિતી બહાર આવી છે, કોઈ વિગતો? જી ચોક્કસ ને, જે પ્રમાણે ગૃહમંત્રી આજે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજ્યમાં જે એનડીપીએસના જે ગુના નોંધાયા હતા તેના આરોપી પકડાયા, જે પ્રમાણે કેસો થયા છે તેમાં વધુ કેસો કરવા માટે વધુ ડ્રગ્સ પકડવા માટે પણ સૂચના આપી છે. સાથે ખાસ કરીને હની ટ્રેપના કિસ્સામાં જે લોકોને છેતરવામાં આવે છે, લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે, તેવા કેસોમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એટલી જેથી બીજા લોકો સામે આવી છેતરપિંડી ના થાય. સાથે જે પ્રમાણે વ્યાજખોરો ખૂબ કડક વ્યાજ મતલબ કડક ઉઘરાણી કરીને લોકોને હેરાનગતિ કરતા હોય છે, વ્યાજ જે હોય વ્યાજના ચક્રમાં પછી લોકોનો જીવ ખોવા પડે છે. એટલે આવા જે ગુનાઓ છે તેને સખત રીતે ડામી દેવા માટે તેમણે સૂચના આપી હતી અને કડકમાં કડક હાથે પગલાં લેવા જોઈએ તે પ્રમાણે અધિકારીઓને જણાવ્યું હતું. બિલકુલ વિરેન, માહિતી બદલ આભાર. તો એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ અધિકારીઓની ગાંધીનગર ખાતે બેઠક બોલાવી અને બેઠકમાં પોલીસની કાર્યવાહીની સરાહના કરી રહ્યા છે. ડ્રગ્સને લઈને જે કાર્યવાહીઓ થઈ, હની ટ્રેપની કાર્યવાહીઓ થઈ તેની સરાહના કરી રહ્યા છે. પરંતુ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે રાજ્યમાં સતત ક્રાઇમ રેટ જે રીતે વધી રહ્યો છે, છાશવારે હત્યાના, લૂંટના, બળાત્કારના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસની કાર્યવાહી અમુક અંશે સરાહનીય ચોક્કસ છે, પરંતુ સરાહનાની સાથે સાથે ટકોર પણ એટલી જ જરૂરી બને છે. કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી ત્યારે જ સાચા અર્થમાં સાર્થક બનશે જ્યારે પોલીસ કાર્યવાહી કડકમાં કડક રીતે કરવામાં આવશે.